કેમ છો ગુજરાત બોર્ડના 12 કોમર્સના વિદ્યાર્થી મિત્રો? ચાણક્ય કોમર્સ ક્લાસમાં આપનું હાર્દિક 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 સ્વાગત છે. આપણે જોઈ રહ્યા છે મહારિવિઝનમાં આપણે શરૂઆત કરી હતી આંકડાશાસ્ત્રમાં, જેમાં દરેક ચેપ્ટર આપણે પૂર્ણ કર્યા છે. હવે આપણે શુભ મુહૂર્ત કરવાના છે નામાના મૂળ તત્વમાં, જેમાં આંકડાશાસ્ત્રની જેમ જ દરેક ચેપ્ટરનું આપણે મહારિવિઝન કરવાના છે. અને મહારિવિઝનનો મુખ્ય ઉદ્દેશ દરેકને ખ્યાલ હશે જ કે મુખ્ય ઉદ્દેશ શું છે કે દરેક ચેપ્ટરની આપણે તૈયારી કરતા છે પરીક્ષા લક્ષી. બોર્ડની પરીક્ષામાં જે પ્રશ્નપત્ર આવવાનું છે તેના સંદર્ભે આપણે દરેક ચેપ્ટરમાં જે પણ દાખલાઓ કે થિયરી હોય તેને આપણે કેવી રીતના યાદ રાખવી તે પણ વાંચ્યા પછી તેની આપણે સંપૂર્ણ ચર્ચા અને તૈયારી આપણે કરતા છે. તો હવે આપણે શુભ મુહૂર્ત કરવાના છે આમાંના મૂળ તત્વમાં. 2025 આપણું પૂર્ણ થયું, 2026માં આપણે આની આપણે શુભ મુહૂર્ત કરવાના છે. કોની? નામાના મૂળ તત્વની, જેમાં આપણે સેક્શન વાઇઝ તૈયારી કરવાના છે. સાહેબ સેક્શન વાઇઝ ચેપ્ટર વાઇઝ ક્યાં ગયું? તો તમને મારે એ કેવું છે કે આંકડાશાસ્ત્ર એવું હતું કે જેમાં સેક્શન સી ડી ઈ એફ એમાં દરેક ચેપ્ટર દાખલા આવતા હતા, પણ એકાઉન્ટન્સી આખો અલગ વિષય છે. સમજીએ આપણે, બરાબર છે? દરેક ચેપ્ટરનો રિવિઝન છે, પણ કેવું? સેક્શન વાઇઝ. કેમ છે તે થોડી ધીરજ રાખો, બધી સરપ્રાઈઝ તમારી આગળ ખુલ્લી મૂકવામાં આવશે. તો આપણે આને પાર્ટ 1 કહેશું. પાર્ટ 1. તો પ્રશ્નપત્રની થોડી ચર્ચા કરીએ. બ્લુ પ્રિન્ટ અને તમારું પ્રશ્નપત્ર કેવું છે તેની તમને લિંક ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવશે. તમારે એકવાર તે વિડીયો જોઈ લેવો. સંપૂર્ણ બ્લુ પ્રિન્ટની ચર્ચા કરી છે, છતાંય આપણે થોડી ઝાંખી ઝલક જોઈએ. આપણું જે 100 માર્કનું પ્રશ્નપત્ર છે એમાં સેક્શન એ માં 1 થી 20 MCQ જે સ્ટેટમાં આવશે એ બધામાં સેમ જ રહેવાનું છે. સેક્શન બી માં 10 ટૂંકા પ્રશ્ન 21 થી 30 નંબર પર. સેક્શન સી માં તમારું પિક્ચર ચેન્જીસ થવાનું છે. સેક્શન સી તમારો 12 ગુણનો છે, જેમાં 31 થી 36 નંબર પર દાખલાઓ રહેવાના છે, જેમાં તમારે 6 માંથી કોઈ પણ 4 પ્રશ્ન કરવાના રહેશે, જેનો કુલ ગુણ 12 છે. કોઈની ઈચ્છા હોય 5 ગણો. તો બ્લુ પ્રિન્ટમાં સંપૂર્ણ ચર્ચા આપી છે, ડિસ્ક્રિપ્શનમાં નીચે લિંક આપી છે, તમે ત્યાં ક્લિક કરો અને બ્લુ પ્રિન્ટ સમજીને આવજો. સેક્શન ડી છે, એ પણ તમારો 12 ગુણનો છે, જેમાં તમારે 5 માંથી કોઈ પણ 3 કરવાના, દરેકના 4 ગુણ છે એટલે હા. ત્યાર પછી સેક્શન ઈ છે, જેમાં તમારે 5 માંથી કોઈ પણ 3 ગણવાના છે, દરેકના 8 એટલે 8 ટાલી 24 ગુણ. ત્યાર પછી આ 22, જેમાં તમારે ફરજિયાત બંને દાખલા ગણવાના રહેશે વાર્ષિક હિસાબના. સંપૂર્ણ ચર્ચા બ્લુ પ્રિન્ટમાં આપી છે, નીચે ડિસ્ક્રિપ્શનમાં લખીને આપેલું છે, લિંક પર ક્લિક કરો અને બ્લુ પ્રિન્ટ સમજી લો. બરાબર છે? તમને બધો ખ્યાલ આવશે કે મારે કયા પ્રકારે તૈયારી કરવા જવાનું. MCQ ની વાત આપણે એક્ઝામના 1 દિવસ પહેલા બધા MCQ જોઈ લેશું. બરાબર? હવે આપણે સેક્શન સી માં આગળ વધીએ. તો સેક્શન સી માં જે 12 ગુણ છે, આપણે 6 માંથી કોઈ પણ 4 પ્રશ્ન કરવાના છે. તો એ કયા ચેપ્ટર માંથી આવશે? અને જે ચેપ્ટર દાખલો એકવાર આવી ગયો તે કોઈ અન્ય સેક્શનમાં આવવાનો નથી. હા, ખબર પડી? ફરી સાંભળો. ચેપ્ટર નંબર 1 જો સેક્શન સી માં આવી જાય એનો પ્રશ્ન, તો સેક્શન ડી ઈ એફ માં નથી આવતો. આ સ્ટેટ નથી, એકાઉન્ટ છે. એટલે આપણે સેક્શન વાઇઝ તૈયારી કરવાની છે, એમાં દરેક ચેપ્ટર આવી જ જવાના છે. યાદ રહેશે ને? એવું નથી કે પહેલું ચેપ્ટર આપણે રિવિઝન કરીએ, બીજું ત્રીજું નહીં. આપણે સેક્શન વાઇઝ બરાબર છે તૈયારી કરવાના છે. જોઈએ આપણે તો સેક્શન સી માં 6 માંથી કોઈ પણ 4 પ્રશ્ન કરવાના છે. તમારા મનગમતા તમને જે પણ ચેપ્ટર ગમે તેના કરવાના. સેક્શન સી માં પહેલો પ્રશ્ન ક્વેશ્ચન નંબર 31 જે પહેલા ચેપ્ટર માંથી આવશે, ભાગીદારી વિષય પ્રવેશમાંથી, જેમાં જો તમને ખ્યાલ હોય તો, ની ખબર હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં એ પણ આપેલ છે. સેક્શન સી એમાં કયા નંબર 31 પર કયા ચેપ્ટર માંથી કયા દાખલા તે પણ તમને લિંકમાં આપેલું છે, તમે એ પણ ક્લિક કરીને જોઈ શકો છો. બરાબર?
આપણે અહીંયા ટૂંકમાં પૂરું કરવાના છે. 31 નંબર પર પહેલા જ દાખલા આવવાનો છે. કેટલા દાખલાઓ છે? 11. એનાથી વિશેષ કોઈ આવતો નથી. ત્યાર પછી ચેપ્ટર નંબર 4 છે ભાગીદારીનું પુનઃગઠન. એમાં 32 નંબરનો પ્રશ્ન રહેશે. નંબર 7 33-34 પર ભાગીદારી પેઢીનું વિસર્જન અને ભાગ 2 માં વિભેદનના હિસાબ. બે પ્રશ્ન એમાંથી રહેશે. ટોટલ 6 છે. એમાં તમારે કોઈ પણ 4 કરવાના, તમને જે પસંદ આવે તે. બરાબર છે. હવે આપણે આપણો મુખ્ય ઉદ્દેશ, આપણું જે પેપર છે તે ક્યારે છે? માર્ચ મહિનામાં. હોળી ધૂળેટી પછી હતું, જેને ઉચકીને ફેંકી દીધું છે પાછળ. દરેકને ખ્યાલ છે ને? ડેટ તમે કોમેન્ટમાં જણાવો કઈ ડેટ છે. નેક્સ્ટ લેક્ચરમાં હું તમને ડેટ જણાવીશ, પણ તમારે આજે જણાવવાનું છે કે આપણું પેપર કઈ તારીખે છે. હા, ઘણા બધા હજુ જાગ્રત અવસ્થામાં નથી, એના માટે કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવો તારીખ કઈ છે. સમય તેનો તે જ છે, 3:15 વાળો જ છે તમારો ટાઈમ તો, પણ તમે તારીખ કોમેન્ટ બોક્સમાં જણાવજો. તો આ આપણું સેક્શન સી નું ઝાંખી ઝલક હતી. હવે આપણે આપણો મહા રિવિઝનનો મુખ્ય ઉદ્દેશ કે પ્રશ્ન વાંચવો, વાંચ્યા પછી કયા પ્રકારનો વિચાર લાવવો, કેમ લાવવો, એમાં આપણે જવાના છે. અને અંતની 5 મિનિટમાં આપણે અબ તક હમને ક્યાં પડા એ સંપૂર્ણ જાણકારી, માર્ગદર્શન તમને ફરી પાછું 5 મિનિટમાં આપવા. તો અંતની 5 મિનિટ જોવાનું બિલકુલ ભૂલતા નહીં. અને સબસ્ક્રાઇબ કરી દેવો, જેથી તમને સમયસર દરેક લેક્ચર મળી જાય. પછી તમે માર્ચ મહિનામાં તમારી એક્ઝામ પૂર્ણ થાય અને પછી તમને આ લેક્ચર જોવા મળે, પછી પેલું પાણી વેચાય ને પછી પાળ બાંધવાનું કામ તમે કરતા નહીં. બરાબર છે. તો આપણે પહેલું જે ચેપ્ટર છે ભાગીદારી વિષય પ્રવેશ, એમાંથી 3 ગુણનો દાખલો કયા પ્રકારનો આવી શકે ને કેટલું ગણવાનું આવે અને શું વાંચવાનું, શું વિચારવાનું. તો આપણે એના માટે 2 દાખલાને પ્રેક્ટિસ કરવાના છે. બાકીના દાખલા જો તમારે પ્રેક્ટિસ કરવા હોય, શીખવા હોય, તો નીચે ડિસ્ક્રિપ્શનમાં સેક્શન સી નામનો લખેલું ટાઇટલ છે, પ્રશ્ન નંબર 31, એની લિંક છે, ત્યાં ક્લિક કરો તો તમને 11 દાખલા કેવી રીતના ગણવા અને કેવી રીતના યાદ રાખવા બધી જ તમને માહિતી આપી છે. તો નીચે ડિસ્ક્રિપ્શનમાં જે લિંક છે ક્લિક કરો અને સંપૂર્ણ વિડીયો જો. પ્રશ્ન નંબર 31 માટે હાલમાં આપણે 2 પ્રશ્નો શીખવાના છે કેવી રીતના ગણાય. તો સૌપ્રથમ ઉદાહરણ નંબર 8 છે. મોસ્ટ આઈએમપી, એવું તો હું કહી ન શકું કારણ કે મારે આઈએમપી નો એ લાવવાનો છે, જેમાં તમને આઈએમપી આપવાનું છે. આ પ્રેક્ટિસ છે, બરાબર. આવશે જ બોર્ડની પરીક્ષામાં, એની ગેરંટી હમણાં નહીં આપું મેં. બરાબર છે. પ્રેક્ટિસ પ્રશ્ન છે, આપણે જોઈએ કેવી રીતના વાંચવાનું, 3 ગુણમાં કેવી રીતના લખાણ લખવા જવાનું અને કેવી રીતના પ્રશ્નો વાંચવો, વિચારવો, તેના માટે છે આપણું રિવિઝન ચાલતું છે. કેવું? મહા રિવિઝન. તો ઉદાહરણ નંબર 8 છે, આપણે રકમ વાંચીએ. ભાલચંદ્ર, દર્શના અને અંકિત 5:3:2 ના પ્રમાણમાં નફો નુકસાન વેચતા ભાગીદારો છે. નફા નુકસાનનું પ્રમાણ આપેલું છે. કોઈ પણ દાખલામાં નફા નુકસાનનું પ્રમાણ આપેલું, તમારા મગજમાં શું વિચાર આવવો જોઈએ કે આપણા ધંધામાં જે કઈ નફો કે નુકસાન થાય તે વેચવા માટે મને આ નફા નુકસાનનું પ્રમાણ કામ લાગશે. આટલી થિયરી તમને યાદ હોવી જોઈએ. ક્યારે? નફા નુકસાનનું પ્રમાણ વંચાય પછી. તમને રકમ વાંચતા નથી આવડતી અને વાંચતા તો આવડતી છે પણ સમજતા નથી કે શા માટે આપ્યું છે અને ક્યાં ઉપયોગમાં લેવાનું, આ શીખવા બેઠા છે મહા રિવિઝનમાં. કે નફા નુકસાનનું પ્રમાણ આપે તો ક્યાં કામ લાગે? ધંધામાં જે નફો કે નુકસાન થાય તે ભાગીદારો વચ્ચે વહેંચવા માટેનું પ્રમાણ કામ લાગે. નફા નુકસાનનું પ્રમાણ ન આપે તો શું કરવાનું? સરખે હિસ્સે વહેંચવા જવાનું. આ યાદ રાખવાનું. ક્યારે? પ્રમાણ ન આપે ત્યારે. આપ્યું હોય તો તેમાં જ વેચવા જવાનું. પાછું એ પણ યાદ રાખવું પડે ને, ભેજા ફ્રાય નહીં થવું જોઈએ. પછી કીધું કે વર્ષના અંતે આપણે હિસાબ કરવા બેઠા, હિસાબ કમ્પ્લીટ કરી નાખ્યો અને પછી આપણને યાદ આવ્યું કે સાલું ઉપાડ પર વ્યાજ તો ગણવાનું બાકી રહી ગયું. તો ઉપાડ પર વ્યાજ આપણે અનુક્રમે આટલા આટલા રૂપિયા ગણવાનું બાકી રાખી ગયા. એમ કે આપણે એના માટે ભૂલ સુધારણા નોંધ લખવાની છે. શું લખવાની છે? ભૂલ સુધારણા નોંધ. પ્રશ્નો તો વાંચી નાખો, આમ નોંધ લખવાની છે, પણ કેવી રીતના લખાય? તો સૌપ્રથમ તો ઉપાડ પર વ્યાજ જે ગણવાનું બાકી રહી ગયું તે ધંધા માટે શું ગણાય
એ પહેલા ખ્યાલ આવવો જોઈએ. શું ખ્યાલ આવવો જોઈએ કે ઉપાડ પર વ્યાજ ધંધા માટે શું ગણાય? તો ઉપાડ પર વ્યાજ તમારો ધંધો છે, તમે 3 ભાગીદારો છે, એમાંથી કોઈ ભાગીદાર પૈસા લઈ ગયેલો હોય અને વ્યાજ આપે તો તમને ખબર પડે કે આપણા ધંધા માટે એ આવક થઈ ગઈ, પૈસા લાભ થઈ જશે ને. સિમ્પલ ભાષામાં આટલું વિચારતા આવડવું જોઈએ. આપણે 3 જણા ભાગીદાર છે, એમાંથી કોઈ ઉપાડ કરી ગયો હોય અને ઉપાડ પર વ્યાજ આપે તો આપણા ધંધામાં શું થવાનું છે? લાભ થવાનો છે, આપણને ફાયદો થશે ને. આવો વિચાર કરતા તમને આવડવું જોઈએ. તમે પોતે જ એ જગ્યા પર જાઓ અને પોતે વિચાર કરો કે આમાં શું થાય. ખ્યાલ આવે ને દરેકને? તો ઉપાડ પર વ્યાજ જો બાકી રહી જાય અને એ જો મળે તો આપણો નફો શું થવાનો છે? વધવાનો છે. શું થવાનો છે? નફો વધવાનો. તો સૌપ્રથમ તો આપણે ટેબલ બનાવવાનું. શાના માટે? ગણતરી માટે. ગણતરી કરવી અઘરી નથી, સરળ જ છે. પણ તમારી મુખ્ય ભૂલો ખબર નહીં કઈ કઈ થતી છે. સૌપ્રથમ તો આમનોન પૂછી છે એના માર્ક આપવાના છે. આ ટેબલના માર્કનો હજુ કોઈ ઉલ્લેખ કર્યો નથી. ઉલ્લેખ કરે તો વાંધો જ નથી. સૌપ્રથમ છે ભાલચંદ્ર, એનો બી લખીએ, દર્શનાનો ડી લખીએ અને અંકિતનો એ. હવે આપણે વાંચ્યું હતું, શું વાંચ્યું હતું કે ઉપાડ પર વ્યાજ બાકી રહી ગયું. તો ઉપાડ પર વ્યાજ આપણા ધંધામાં શું કરે? નફામાં એ વધારો કરી આપે. પૈસા આપવાના તો આપણે આવવાના એટલે આપણે આવક વધવાનો, નફો વધવાનો. કોમન સેન્સ છે ને આમાં તો શું લખવાનું? ઉપાડ પર વ્યાજ જેટલો, ઉપાડ પર વ્યાજ જેટલો કુલ નફામાં, શું લખવાનું? કુલ નફામાં વધારો. અને નફો વધે કે નુકસાન વધે? નફો કે નુકસાન વધે તો સમાવેશવા જવાનું આવે નફા નુકસાનના પ્રમાણમાં. તો ઉપાડ પર વ્યાજ છે બાકી રહી ગયેલું નોંધવાનું, તેના પૈસા મળવાના. તો નફો થવાનો એના માટે આપણે નફા નુકસાન પ્રમાણ વાપરવા જવાનું. આ 1000 રૂપિયા છે, ત્યાર પછી 800 રૂપિયા છે અને 600 રૂપિયા છે. તો ટોટલ 2400 રૂપિયા થવાના. આ 2400 રૂપિયા નફો થવાનો એ 3 ભાગીદારો વેચી લેશે. શાના પ્રમાણમાં? નફા નુકસાનના પ્રમાણમાં. આટલી આપણી આવક થવાની. બરાબર ને? આવક એટલે નફો જ કહેવાય એક પ્રકારનો. તો નફા માટે આપણે નફા નુકસાનનું પ્રમાણ જોઈએ. વેચી આપીએ આપણે 2400 ને વેચી આપવાનું 5:3:2. કેવી રીતના વેચવાનું? કેલ્સી વાપરજો. કેલ્સીમાં લખવાનું સૌપ્રથમ 2400, 5, 3 અને 2 નો સરવાળો એટલે ભાગ્યા 10 ગુણ્યા 5, પછી બરાબરનું બટન કરો તો તમારી પર કેલ્સીમાં 1200 રૂપિયા આવશે. કેટલા આવશે? 1200. પછી કેલ્સીમાં શું કરવાનું? તો 3 અને બરાબરનું બટન ક્લિક કરજો. કેટલા આવે? કેટલા આવે? 800 કેટલા હતા? જો ગણી દો. એકદમ ઈઝી વસ્તુ. તેમાં 2400 ભાગ્યા 10 ગુણ્યા 5, 1200 આવી ગયા. 3 પછી બરાબર 720. કેલ્સીમાં 2 પછી બરાબર 480. બધું કામ કેલ્સી કરી આપે. જો શું કર્યું આપણે? સૌપ્રથમ શીખવાનું આ જ છે. 2400 ભાગ્યા 10 ગુણ્યા 5 પછી બરાબરનું બટન, પછી કેલ્સીમાં 3 અને બરાબરનું બટન 720, ત્યાર પછી 2 પછી બરાબરનું બટન. આ વેચતા શીખવાનું છે. પહેલા તો સ્માર્ટ વર્ક કરતા શીખવાનું છે. તમે બોલે નહીં ને કોમેન્ટમાં તમે જણાવી જ નહીં. થઈ ગયું આટલું? બરાબર. હવે ઉપાડ પર વ્યાજ તમારે માઇનસ કરી દેવાનું. માઇનસ ઉપાડ પર વ્યાજ. કેમ માઇનસ કરવાનું એ તમને કોઈ પણ શિક્ષકે જો કીધું હોય તો એ સાહેબને સલામ કે તમને સારામાં સારું શિક્ષણ આપતા છે. પણ જેણે સીધું માઇનસ કરાયું તો સમજો તમને પોપટ બનાવતા છે. શું બનાવે? પોપટ. ગોખણપટ્ટી વાળું. હા એ જ.
તમને ગોખણ પટ્ટી વાળો કરાવતા છે, તમને શીખવતા નથી, તમને પોપટ બનાવે, તમને પાયલોટ બનાવતા નથી. કેવી રીતના? તમે પ્રશ્ન પૂછો સાહેબ ઉપર પર વ્યાજ માઇનસ કેમ કર્યો, તમને શીખવાયું? તમને પૂછ્યા વગર પણ નથી શીખવ્યો, બરાબર ને? કીધું જ નથી ઉપર પર વ્યાજ કેમ માઇનસ થાય. તો ભાગીદાર તમારો ભાલચંદ્ર ઉપાડ કરી ગયેલો, એના પર એનું વ્યાજ 1000 રૂપિયા અને એને મળવાના કેટલા છે 1200 રૂપિયા. તો 1000 રૂપિયા માઇનસ કરી લેવા પડે એનામાંથી, કારણ કે એનું તો ઉપાડ પર વ્યાજ કેટલા છે 1000 રૂપિયા છે, એ બાદ કરી દેવું પડે. એ ભલે આપણને આપવાનો 1000 રૂપિયા પણ એને મળવાના કેટલા છે 1200 રૂપિયા. આ તમને નહીં કીધું હોય, 100% નહીં કીધું હોય. બાજુ વાળો દર્શના, એને નફો મળવાનો છે 720 રૂપિયા, પણ એને પોતે ઉપાડ કરેલું છે 800 રૂપિયાનું વ્યાજ અને અંકિતને ઉપાડ જે કરે એનું વ્યાજ 600 રૂપિયા આપવાનો છે. લેવાનું કેટલું 480. ખ્યાલ આવે? ઉપાડ પર વ્યાજ કેમ માઇનસ કર્યું એ તમને 100% નહીં કીધું હોય. કેમ નહીં કીધું હોય એ તમે જાણે. કારણ તમને શીખવામાં રસ નહીં હોય, કારણ સાહેબને તમને કહેવામાં રસ નહીં હોય, અથવા સાહેબને ખબર નહીં હોય. ઉપાડ પર વ્યાજ એટલે માઇનસ થાય કે ઉપાડ પર વ્યાજ એ લોકો માટે પોતાનું ઉપાડનું વ્યાજ છે ને, તે પોતે ઉપાડ કરી ગયેલો એના પર વ્યાજ એ 1000 રૂપિયા તો આપવાનો અને મળવાના કેટલા 1200 રૂપિયા. તફાવતના માત્ર એને 200 રૂપિયા જ મળશે. કેટલા મળશે 200 રૂપિયા જ મળવાના. શું કર્યું આપણે તફાવત, તો એને કહેવાય તફાવતની રકમ. શું કહેવાય તફાવતની રકમ. કેમ માઇનસ કર્યું એ તમને કેવું જોઈએ ને. પ્લસ કર્યું તો કર્યું કેમ, માઇનસ કર્યું તો કર્યું કેમ, આ નથી કીધું. એ આપણે મહારિવિઝનમાં શીખવાના છે. બાજુવાળાંતા જોઈએ તો 80 રૂપિયા માઇનસમાં આવે અને માઇનસમાં એટલે કાઉન્સમાં લખવાનું. યાદ છે ને આપણે કોમર્સ વાળા છે, ખબર પડવી જોઈએ. 480 માઇનસ 600 એટલે 120 માઇનસમાં. યાદ રહેશે? તમે પેલું પોપટગીરી ગોખેલો પોપટ જેવું નહીં થવું જોઈએ, તમને સમજ પડવી જોઈએ. સમજવા માટે આપણે પૂરેપૂરી 10 મિનિટ લીધી છે, બરાબર? ગણવાનું તો 2 જ મિનિટ થાય પણ સમજવાનું વાર લાગે, અને સમજતા જેટલી વાર લાગે એટલી જ જીવનમાં એને ભૂલતા વાર લાગે. તમને સમજતા 1 મિનિટ થઈ તો તમને 1 વર્ષ સુધી યાદ રહેશે. સમજતા 2 મિનિટ થઈ 2 વર્ષ સુધી યાદ રહેશે. હા જાણો, આ તમારું પેલું સાયકોલોજી મગજ વાળું. તો આવી ગયા તફાવતની રકમ. હવે આપણે લખવાની ભૂલ સુધારણા નોંધ. ભૂલ સુધારણા નોંધ. આમ નોંધના ખાના પાડવાની જવાબદારી તમારી. તારીખ, વિગત, ખાપા, ઉધાર રૂપિયા અને જમા રૂપિયા. તારીખમાં તો કોઈ સૂચન નથી આપ્યો, ડેશ કરી દઈએ આપણે. હવે ઉધાર જમા કોને કરવાનું, તો ઉપાડ પર વ્યાજ ક્યાં લખાય નહીં ખબર. તો જેને ખબર નથી પડતી એના માટે ટૂંકો રસ્તો છે, સમજ પડતી એના માટે લાંબો રસ્તો છે. ઉપાડ પર વ્યાજ તમને જે આપેલું છે એમાં પિક્ચર તમે ગણતરી કરી તો માઇનસમાં જે આવે એને ઉધાર કરી દેવાનું અને પ્લસમાં તેને જમા કરી દેવાનું. કેમ કરવાનું એ ખરેખર પ્રેક્ટિકલી બતાવવું પડે તો તમને ખ્યાલ વધારે આવે, બરાબર? અથવા તમે હોશિયાર વિદ્યાર્થી હો તો ઉપાડ પર વ્યાજ ક્યાં લખાય મૂડી ખાતામાં ઉધાર બાજુ લખાય ને, નફો ક્યાં લખાય જમા બાજુ. તો આ તફાવતની રકમ આવી છે. શું આવે છે તફાવતની રકમ. સમજ નથી પડતી લોકો માટે બેસ યાદ રાખવાનું. માઇનસમાં આવે તે ઉધાર, પ્લસમાં આવે તે જમા. ક્યારે આવું પિક્ચર હોય ત્યારે. યાદ રહેશે? તો સૌપ્રથમ તો ઉધાર છે દર્શના, તો દર્શનાના મૂડી હવે કઈ નક્કી નહીં કહેવાય. ચાલુ ખાતું બી આપે તો આપણે લખી દઈએ ચાલુ ખાતે ઉધાર 80 રૂપિયા. ત્યાર પછી અંકિતના મૂડી ઓબ્લિક ચાલુ ખાતે ઉધાર, હા ઓબ્લિક નહીં ઓબ્લિક 120 તે ભાલચંદ્રના મૂડી ઓબ્લિક ચાલુ ખાતે.
રકમ 200 રૂપિયા. બાબત છે લખવાની. શું લખવાની બાબત છે તમારે લખવાની છે નીચે? આપણે ભૂલ સુધારણા નોંધ લખવાની છે. બાબત છે નીચે લખવાની. શું લખવાની બાબત છે? ઉપાડ પર વ્યાજ નોંધવાનું બાકી રહી ગયું તેની ભૂલ સુધારણા નોંધ. બાબત છે લખવાની જવાબદારી તમારી. મારી રીતે હવે કેપેસિટી પૂરી થઈ ગઈ, જગ્યા પૂરી થઈ છે. બરાબર, લખી દે. શું લખવાનું? ઉપાડ પર વ્યાજ ગણવાનું બાકી રહી ગયું તેની ભૂલ સુધારણા નોંધ. થશે આટલું? યાદ રહેશે? મહત્વની વસ્તુ કે તમને વાંચવાની સાથે સમજ પડવી જોઈએ. ગોખવા જ જવાનું કે આ રીતના કરવાનું. ઉપાડ પર વ્યાજ એ નફામાં શું કરે? વધારો કરે. તો નફામાં વધારો કરે તો નફો વેચવા માટે આપણે નફા નુકસાનનું પ્રમાણ જોઈએ. તો 1800 ને 600 ટોટલ 2400 રૂપિયા થવાના છે. એને વેચી આપવાનું 5:3:2 માં. બરાબર, અને ભાગીદારો જે ઉપાડ કરી ગયેલા હતા એના પર જે વ્યાજ છે એ આપણે શું કરી દેવું પડે? માઇનસ કરી દેવું પડે. કેમ? હવે એને 1200 રૂપિયા મળવાના અને પોતે 1000 રૂપિયા લાવવાના ધંધામાં શું કરે છો? શું કરે? 1200 માંથી 1000 બાદ કરી દે અને 200 રૂપિયા મળતા એટલે તો જાય. બરાબર, 720 એને મળવાના છે. લઈ ગયેલો, હા, એના પર વ્યાજ 800 રૂપિયા થતું છે તો આપણને 80 રૂપિયા પાછા આપી જવાનો છે. બરાબર, એટલે જે માઇનસમાં આવે તે ઉધાર ને પ્લસમાં આવે તે જમા. આને કહેવાય ભૂલ સુધારણા નોંધ. યાદ રહેશે આટલું? સમજાશે? તમને સાહેબ નથી કહેતા તે જ મારે કહેવાનું કે ઉપાડ પર વ્યાજ કેમ માઇનસ કરે એકવાર પૂછો સાહેબ ને. નથી ખબર તો આ લેક્ચર જો સમજ પડશે કેવી રીતના આપણે માઇનસ કર્યું છે. રીઝન તમને કીધું છે. તમને જે સ્કૂલ કોલેજમાં નથી કીધું. કોલેજ તમારી અહીંયા સ્કૂલ જ આવે. બરાબર છે, આખો દિવસ કોલેજ બી આવે ને એટલે આવી જાય મગજમાં. યાદ રાખજો. આ યાદ રહેશે? જઈએ આપણે આગળ. તો રકમ વાંચવી અને કયા પ્રકારની વિચારધારણા લાવવી અને કેવી રીતના વિચારધારણા વિકસાવી એના પર આપણે મહારિવિઝન કરતા છે. આ તમને આવડતું છે વેલ એન્ડ ગુડ, પણ તમારા જે વાંચવામાં વિચારવામાં લોચા છે એના માટે ખાસ લેક્ચર જોવો. બીજો એક દાખલો જોઈએ. ઉદાહરણ નંબર 6 છે. મિલિંદ, હેમંત અને રસિક પેઢીનો આપણે નફો આપેલો છે. 1:2:4 માં વહેંચવાને બદલે ભૂલથી સરખા પ્રમાણમાં વેચી નાખ્યો. આ ભૂલ સુધારવા માટે મૂડી ખાતે કઈ અસર આપવી પડે? તો આપણે મૂડી ખાતે અસર આપવા જવાનું છે ને. નફો થયો છે, નફો થાય તો નફા નુકસાન વેચવું પડે. તો આપણને નફા નુકસાનનું પ્રમાણ આપ્યું છે. આમાં વેચવાનું હતું, આ સાચું હતું એમ કે, અને એને ભૂલથી વેચી નાખ્યું સરખા પ્રમાણમાં જે ખોટું છે ને. તો આપણે શું કરવાનું? તો નફો ભાગીદાર માટે, હા, આવક કહેવાય ને વધવાના છે એટલે એને લખવાનું, અને ખોટું લખ્યું તેને માઇનસ કરી લખવાનું. સિમ્પલ, તમને આટલું સમજ પડવી જોઈએ. નફો વધવાનો, બરાબર છે, એ જોવાનું છે. લખી દઈએ આપણે. 4 ભાગ કરીએ. કોષ્ટક બનાવવાની જવાબદારી તમારી. વિગત મિલિંદ, હેમંત અને રસિક. સૌ પ્રથમ લખીએ આપણે નફાની સાચી વહેંચણી. નફાનું સાચું પ્રમાણ છે 1:2:4. કેટલું છે? 1:2:4. જે આપણે વેચી આપવાનું છે હેમંત, મિલિંદ, હેમંત અને રસિકને. તો આપણે કેલ્સી પકડવાની હાથમાં લખવાનું 1,89,000 ભાગ્યા 1, 2 ને 4 કેટલા થવાના છે? 7. 1,89,000 ભાગ્યા 7 ગુણ્યા 1 પછી બરાબરનું બટન કરજો તો 27,000 આવવાના છે. ત્યાર પછી કેલ્સીમાં 2 પછી બરાબરનું બટન કરવાનું, બીજું કાંઈ ન કરવાનું. 54,000 આવે. ત્યાર પછી 4 પછી બરાબરનું બટન 1,08,000. આ રીતે એમનો નફો વેચાવવો જોઈએ. જે વેચવાને બદલે એમને શું કરેલું? સરખે એસે વેચી નાખેલો.
તો નફો સાચા વેચાઈ ગયો. હવે એમાંથી ખોટો વેચાણ બાદ કરી દેવાનો. સિમ્પલ છે ને. માઇનસ નફાની ખોટી વહેંચણી. કેવું છે? સરખાઈ છે. સરખાઈ છે તો એકદમ ઇઝી. 1,89,000 ભાગ્યા કરી દેવ 3. તો બધા ભાગીદારને આપણે 63,000 રૂપિયા ભૂલથી નફો આપી દીધો. એમ કે કેટલા આપી દીધા બધાને? 63,000. ખરેખર કેટલા કેટલા મળવા જોઈએ? તો એમને 27 જ મળવા જોઈએ. એ જ ને 54 જ મળવા જોઈએ ને પેલાને 1,08,000 મળવા જોઈએ. આટલા મળે કે આપણે ભૂલથી આવી રીતના વચ્ચે નાખેલું. ભૂલ થઈ તો આપણે માફી માંગવી એટલે બાદ કરી દેવાનું. આવું કે તો તફાવતની રકમ આપણે મૂડી ખાતે લખવાની છે. કેટલી રકમ આવે? તો 27,000 માઇનસ 63,000 કરીએ તો ભૂલથી આપણે મિલિયનને 36,000 રૂપિયા વધારે આપી દીધા. એમ કે હાય હાય આવી ભૂલ થાય? નહીં થાય ને. 54,000 આપવાની જગ્યાએ આપણે 63 આપી દીધા. 9,000 રૂપિયા વધારે આપી દીધા. પેલાને 1,08,000 આપવાના હતા એની જગ્યાએ આપી દીધા કેટલા? 63,000. તો 45,000 રૂપિયા આપણે એને આપવાના થતા છે. એમ કે ખ્યાલ આવે આટલો? સમજ પડે? હવે શું તમને કીધું તેમ જે માઇનસમાં તેને શું કરી દેવાનું? ઉધાર કરી દેવાનું. કોઈ પ્રકારે નવું નહીં વિચારવા જવાનું. બરાબર છે? કે આપણે મહારિવિઝન કરતા છે, સ્માર્ટ વર્ક કરવાનું છે. ઘણા બધા હોશિયાર વિદ્યાર્થી સાથે ડફર પણ બેઠા હોય. ડફર એટલે ખોટું લગાડતા, ભણવાની બાબતમાં ડફર છે. બાકી તમારું ટેલેન્ટ કેવું પડે વેલ એન્ડ ગુડ, તમે બહુ આગળ હશો. પણ આમાં તમે થોડા ઘણા વીક છો એના માટે આ ટૂંકું ને ટચ છે. બરાબર છે? એટલે કોઈ એ પ્રકારે માથે લગાડવું નહીં. દરેક એ યુનિક છે. કોણ? વ્યક્તિ. હા, બધામાં અલગ અલગ પ્રકારની પ્રતિભા છે અને એ પ્રતિભા બહુ ઊંચી છે. બરાબર છે? સચિનને જો આપણે પીએચડી કરવા મોકલી આપે તો મેળ નહીં પડે, પણ ક્રિકેટમાં તેના જેવું જ છે. ખ્યાલ આવે ને? હવે આપણે લખવાની છે મૂડી ખાતે કઈ અસર આપવી પડે. તો લખીએ આપણે ભૂલ સુધારણા નોંધ. કે આપણે ભૂલ સુધારવા માટે કઈ નોંધ લખવી પડે? તો સિમ્પલ આમનો ના ખાના તમારે પડવાના. તારીખ, વિગત, ખાપા બિલકુલ ભૂલતા નહીં. દાખલો જોવાય પછી પ્રેક્ટિસ પણ કરવાનો છે. ખાના પાડજો. માઇનસ માટે ઉધાર તો મિલિન ના મૂડી ખાતે ઉધાર 36,000. મૂડી ઓબ્લિક ચાલુ ખાતે લખો તોય વાંધો નથી. સૂચના કઈ નથી આપી ને. પણ સૂચના આપી કે મૂડી ખાતે કઈ અસર આપવી પડે. તો મૂડી ખાતે લખવું પડે ને. હા, એ શીખવાનું છે. મેં કીધું કે ચાલુ ખાતે લખી દે ના. સૂચના શું આપી? મૂડી ખાતે કઈ અસર આપવી પડે. હા, તો મૂડી ખાતે આપવા જવાનું. મૂડી ખાતે લખવાનું, ચાલુ ખાતું નહીં આવે. જાણો. ત્યાર પછી શું નામ છે? હેમંત. હેમંતના મૂડી ખાતે ઉધાર 9,000 તે રસિકના મૂડી ખાતે 45,000. અને બાબત જે તમારે લખવાની છે તે શું લખવાનું? નફાની ખોટી વહેંચણી કરેલ તેની ભૂલ સુધારણા નોંધ. અથવા તો કોઈ એવું લખી શકીએ, નફાની ખોટી વહેંચણી થઈ હતી જેની સાચી વહેંચણી કરી તેની ભૂલ સુધારણા નોંધ. આવું તમારે લખવાનું છે. આપણે આમનો જ માર્ક તમને આપવાના છે. આના જ માર્ક આપવાના છે. આ ઘણામાંના માર્ક આપવાના નથી. પણ જાણો, યાદ રહેશે. પણ આ વર્ષે મેં કીધું છે ને પછી સોલ્યુશન બનાવવાનું નક્કી કરેલા કે અસહજ નથી કીધા તો આના માર્ક પણ આપી શકે. બરાબર છે? આપણે જાણતા નથી કોના 3 માર્ક આપતા છે. પણ અત્યાર સુધી જે લોકોનું સોલ્યુશન હતું એમાં આના 3 માર્ક આપેલા છે. બરાબર? કારણ કે ગવર્મેન્ટને ધીમે ધીમે બધું ખબર પડે કે આમાં સુધારા કરવા જોઈએ. જેમ કે તમારે પેપર એકાઉન્ટનું હતું ક્યાં ને કાથી ક્યાં લીધા ગયા. પછી ખબર પડે લોકોને કે પતી જાય પછી ઘટના બની જાય પછી ખબર પડે ઓ આ તો આવું થઈ ગયું.
એટલે અઘરો કેસ છે. ખ્યાલ આવશે? તો આપણે આ પહેલા ચેપ્ટરમાં જે 11 દાખલા છે તે દરેક દાખલા અલગ અલગ છે. તો કયા પ્રકારનો વાંચવો વિચારવો એનો માત્ર એક્ઝામ્પલ છે. આપણે 2 દાખલાઓ જોયા છે. શું કરવાનું છે યાદ રહેશે આટલું? પછી પરીક્ષામાં તમારો તારીખ નથી કહેતો, માર્ચ મહિના પેપર છે. તારીખ તમારે કોમેન્ટ કરવાની છે, કઈ તારીખે છે પેપર જણાવવાનું છે. બરાબર? તો માર્ચમાં પેપર તમારું છે ત્યારે આવો દાખલો આવે, તારીખ તમારે કહેવાનું. તે દિવસે તમને ઝટકો લાગવો નહીં જોઈએ. સાહેબ દાખલો ગણાવ્યો હતો, નફો પહેલા સાચો વેચવાનો, પછી ખોટો વેચવાનો, તફાવત કાઢવાનો. તફાવત એટલે કે સાચો માઇનસ ખોટો નફો કરવા જવાનું, અને માઇનસમાં આવે તે ઉધાર ને પ્લસમાં આવે તે જમા. બાબતજી બી સાહેબે કીધું હતું પણ મેં લખેલું ને એટલે ભૂલી ગયા નહીં થવું જોઈએ. બરાબર છે? નફો સાચો વેચી આપવાનો કે ભાઈ મિલિંદ તને 27 જ મળતા હતા, પણ મારો મિત્ર તને આવેલો ને તે નફો સરખા વેચી આપેલ, તને કેટલા 63 આપી ગયેલો, તારે મને પૈસા આપવા પડે કેટલા 36,000. આવું તમને કહેતા આવડવું જોઈએ. ગોખવાનું થોડું છે આ. તમને આટલી સમજ નહીં પડે કે તમે લીધું છે આ પ્રમાણ નફા નુકસાનનું કે 1/2/4 આયરુઆ, તમને એ પ્રમાણે પૈસા મળવા જોઈએ ને. તો પછી વધારે આપે તો નહીં ચાલે ને, નહીં ચાલવું જોઈએ. તો આ 2 દાખલા આપણે જોયા છે. બાકીના દાખલાઓ માટે તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલો છે ક્વેશ્ચન નંબર 31 લિંક છે, ક્લિક કરો. 11 દાખલાનું રિવિઝન તમને કરાવેલું છે, તો એ જોવાનું બિલકુલ ભૂલતા નહીં. પછી આપણે આઈએમપી નો એઆઈ બેંચ લાવશું ત્યારે કહેશું કે ભાઈ હજુ તારું કઈ બાકી રહી ગયું, તારી રીતના જોઈ શકે. બરાબર છે? જઈએ આપણે આગળ. ચેપ્ટર કેટલા માર્કનું સાહેબ તમે કીધું જ નથી. કહેશું વાર છે. સેક્શન સી માં પહેલા ચેપ્ટરમાંથી એક દાખલો આવવાનો જ છે 31 નંબર પર. ડિસ્ક્રિપ્શનમાં આપેલું છે, હજુ બાકી રહી ગયું જોઈ લેજો. નંબર 31 માટે 11 દાખલા ગણાવેલા જ છે. હવે આપણે ક્વેશ્ચન નંબર 32 માટે ત્યાગ અને લાભના દાખલા. સૌથી ઈઝી દાખલા હોય તો આજ ત્યાગ અને લાભના, પણ નથી આવડતું વાંચતા આવડતું છે પણ નથી આવડતું સમજતા કે કોઈને નવું કોને જૂનું કહેવાય એ તો આવડી જાય, પણ ત્યાગ લાભ માંથી સૂત્ર આવડતું. સૂત્ર થોડો મોડે કરવાનું ત્યાગ ને લાભમાં. પેલું એક મૂવી આવેલું તો ઘનચક્કર એવું કઈ, એવું તમારું મગજ થઈ ગયેલું કહેવાય. જોઈએ જો ક્વેશ્ચન નંબર 32 એ પણ તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલા છે દાખલા. વધારે તમારે જોવા હોય જાણવા હોય તેના માટે, બાકી આજે પ્રેક્ટિસ થવાની જ છે. 2 દાખલા સમજો બધું જ આવડી જાય. પણ જેને મુશ્કેલી પડતી હોય ડિસ્ક્રિપ્શનમાં તમને જે નંબર 32 માટે પણ લિંક આપી તમે જોઈ શકો છો. એમાં વધારે પ્રેક્ટિસ જરૂર હોય એના માટે, બાકી ગધા મજૂર નહીં કરતા. ભાવેશ, વિપુલ, હિરલ એક ભાગીદાર પેઢીના ભાગીદારો છે. નફા નુકસાનનું પ્રમાણ 2:2:1 છે. બધા ભાગીદાર નક્કી કરે કે ભવિષ્યમાં આપણે આટલું પ્રમાણ કરી દેશું, એમ કે 3:2:1. એના પરથી ત્યાગનું પ્રમાણ શોધવાનું છે. નંબર 32 દેખાય એટલે પહેલા તે વાંચવાનું. ત્યાગનું સૂત્ર છે કે લાભનું છે, કોનું ગણતરી કરવા જવાનું. તો હવે તમને પૂછ્યું ત્યાગનું પ્રમાણ, તો ત્યાગ કહેવાય કોને? મારી પર જે પહેલા હોય એમાંથી હવે ઓછું થઈ જાય એને મારી ભાષામાં ત્યાગ કહેવાય. આવો સામાન્ય ભાષામાં તમને આવડવું જોઈએ. ત્યાગ કોને કહેવાય? તો મારી પર પહેલા 100 રૂપિયા હતા, હવે 80 રૂપિયા થઈ ગયા, તો મેં શું કર્યો? 20 રૂપિયાનો ત્યાગ કર્યો. તો 100 એ જૂના કહેવાય, હાલ એટલે નવા કહેવાય. 80 રૂપિયા, 20 રૂપિયા શું કહેવાય? ત્યાગ. તો ત્યાગનું સૂત્ર એકદમ સિમ્પલ છે ને, એમાં કા મોડે કરવા જવાનું? જૂનો -9. જૂનો એટલે 100 હતા, હવે થઈ ગયા 80, 9 થઈ ગયું. 20 રૂપિયા શું આવે? ત્યાગ. ખ્યાલ આવે ને? ફરી પાછો રિપીટ કરીએ તે પહેલા આપણે લખી દઈએ સૂત્ર, તમને ખ્યાલ આવે એના માટે. ત્યાગ બરાબર જૂનો ભાગ માઇનસ નવો ભાગ. કે પહેલા મારી પર 100 રૂપિયા હતા, હવે એમાંથી 20 રૂપિયા કોઈને આપી દઉં તો મારી પર રહી કેટલા? 80 રૂપિયા. તો કોઈને આપી દઉં તો શું કરલો કહેવાય? ત્યાગ કરલો કહેવાય. શું કરલો કહેવાય? ત્યાગ. 100 એ મારી પર જૂના કહેવાય, હવે થવાના 80 એટલે નવા કહેવાય. તો જૂનું -9 એટલે ત્યાગ. સૂત્ર મોડે કરે, જૂનો -9 એટલે ત્યાગ કહેવાય, લાભ એટલે 9 - જૂનું. આવી તમારે મૂર્ખામી ન કરવી, સમજો. ખ્યાલ આવશે ને ત્યાગનો? જૂનો -9, પહેલા 100 હતા, હવે 80 થઈ ગયા,
₹20 શું કર્યો? ત્યાગ. જૂનું -9 એટલે ત્યાગ. તો આપણી પર 3 છે. પહેલા છે ભાવેશ. ભાવેશ એટલે ભાવલો એમ કે ને તે જ ભાવેશ છે. ત્યાર પછી વિપુલ છે અને પછી હીરો હીરાલાલ હિરલ છે. તો એમનો જૂનો ભાગ કયો કહેવાય? તો યાદ રાખજો, તમને દાખલામાં સૌપ્રથમ જે પણ ભાગ આપે 99%. કેટલા ટકા? 99%. એ હંમેશા જૂનો જ ભાગ હોય. પહેલા આપે તે જૂનો જ ભાગ હશે અને પછી ભવિષ્યમાં બદલીને જે આપશે એ 9 પ્રમાણ જ હશે 100%. બરાબર છે? 99% પહેલા જે ભાગ આપે તે જૂનો ભાગ થવાનો છે, પછી આપે તે નવો ભાગ. શું લખ્યું છે? જૂનો ભાગ કેટલો છે? 2/2/1. તો જો કેવી રીતના લખવાનું? 2/2/1. તો 2, 2 ને 1. પછી આનો સરવાળો 2 + 2 + 1 એટલે 5 થાય. તો દરેકના છેદમાં લખવાનું 5. શું લખવાનું? દરેકના છેદમાં 5. એટલે કહેવાનો ભાવ છે કે ₹5 નફો થતો હોય, ₹2 ભાવેશનો, ₹2 વિપુલનો, ₹2 હિરલનો કહેવાય. પછી વચ્ચે માઇનસ છે, તો લખીએ આપણે બધામાં માઇનસ. નવો ભાગ કેટલો છે? 3/2/1. આટલું જ દેખાવું જોઈએ. પહેલા આપેલો જૂનો ભાગ, પછી આપે તે નવો ભાગ. આપણને આપેલો છે 3, 2 અને 1. તો છેદમાં થવાના કેટલા? 3, 2 અને 1 નો સરવાળો 6 થાય. હવે તમને એવું કીધું હતું સ્કૂલમાં કે ભાઈ છે સરખા નહીં હોય તો લસાઅ લેવો પડે. ક્યારે? પ્લસ અને માઇનસ હોય ત્યારે. તો આપણી પર માઇનસ તો કરવાનું જ હશે. છેદમાં 5 ને 6 છેદ સરખા નથી. તો હવે ક્રોસ ગુણાકાર કરવાનું ઘણા બધાને મુશ્કેલ થતી છે, એવું સાંભળેલું છે મેં તો. ક્રોસ ગુણાકાર એટલે આ 2 નો ગુણાકાર 6 સાથે કરવાનો. પહેલા તો 6 × 2 એટલે 12 થવાનો. કેટલો થાય? 12. પછી આ 3 નો ગુણાકાર કરવાનો 5 સાથે. 3 × 5 = 15. અને ત્યાર પછી આ છેદનો ગુણાકાર કરવાનો 5 × 6 એટલે 30. ખ્યાલ આવશે લખવાનું? પહેલા ગુણાકાર આ 2 નો કરવાનો 6 સાથે એટલે 12. પછી માઇનસના માઇનસ 3 નો ગુણાકાર કરવાનો 5 સાથે. 3 × 5 = 15. અને બંને છેદનો ગુણાકાર કરવા જવાનું. યાદ રહેશે આટલું? 12 - 15 -3/30. સૂત્ર લખીએ ત્યાગનું, અને જવાબ જો માઇનસમાં આવે તેને લાભ કહેવાય. આ વ્યક્તિ ત્યાગ નથી કરતો એમ કે. ભાવેશ બહુ હોશિયાર હોય. બરાબર છે? બહુ હોશિયાર કે ત્યાગ નહીં કરે, લાભ જ લે. ખતરનાક વ્યક્તિ કહેવાય ભાવેશ એટલે. નામ પણ કેવું? ભાવેશ. ના જબરજસ્ત ભાવ હોય. ભલભલાને વેચી ખાઈ જાય એમ કે. બરાબર છે? થશે આટલું? એક્ઝામ્પલ છે, બધું માથે લગાડવું નહીં. ત્યાર પછી વિપુલ છે. ગુણાકાર દરેકને ખ્યાલ 2 × 6 કરવા જવાનું. 6 × 2 એટલે 12. અને માઇનસના માઇનસ 5 × 2 એટલે 5 × 10 થવાના. છેદમાં તો એક જ ચાલે. કોણ ચાલવાનું છે? 30 જ ચાલે. તો તમારો જવાબ 2/30. આ વ્યક્તિ ત્યાગ કરે. ત્યાગ લખવાની ઈચ્છા એટલે લખવાનું, બાકી જરૂર નથી. બરાબર છે? ત્યાર પછી ત્રીજા ઘરમાં 1 નો ગુણાકાર 6 સાથે કરવાનો. તો 6 × 1 = 6 માઇનસ આ 1 નો ગુણાકાર 5 સાથે. 5 × 1 = 15. વાહ, કેવું પડે તમને આવી ગયા એકડા એમ ને. તો એ થવાનું છે 1/30. હા, 1/30 થાય આટલું. અને ખાસ મારે તમને જે શીખવવાનું તે કે તમારો જવાબ જેટલો માઇનસમાં આવે એટલો જ જવાબ પ્લસમાં પણ થવો જોઈએ. અંશમાં કે અંશમાં તમારી પર -3 છે નીચે, બાકીનામાં પણ સરવાળો એટલો જ થવો જોઈએ. માઇનસમાં જો 3 થતા હોય તો પ્લસમાં પણ 3 થવા જોઈએ. આ ચેક કરી જવાનું. સાચું ખોટું તમને ત્યારે જ ખ્યાલ આવી જશે કે ભાઈ જેટલા માઇનસમાં એટલા પ્લસમાં થતા છે તો સાચું. બરાબર છે? યાદ રહેશે? ભૂલાવું જોઈએ નહીં.
જઈએ આપણે નેક્સ્ટ દાખલા તરફ. દરેકને ખ્યાલ આવ્યો હશે. ત્યાગ કોને કહેવાય તે. હવે આપણે જોઈએ કે ભાઈ લાભ અને ત્યાગ બંને ગણવાનું છે. તો આપણે વચ્ચે પેલા બે ભાગ કરી દઈએ. પહેલા ભાગમાં આપણે લખી દઈએ કે ભાઈ આપણે લાભ ગણવાના છે. બીજા ભાગમાં આપણે ત્યાગ ગણવાના છે. તમારા બધા જ કન્સેપ્ટ ક્લિયર થઈ જાય. હવે લાભ કોને કહેવાય? તો પેલા મારા ઘરમાં 100 રૂપિયા હતા, હવે થઈ ગયા 150. 50 રૂપિયા લાભ કહેવાય કે નહીં કહેવાય? મોટા કોણ? પછી આવ્યા તે શું કહેવાય? 9 કહેવાય. પહેલા તેને શું કહેવાય? જૂનું. તો લાભ સૂત્ર બની ગયું. શું બન્યું? 9 માઇનસ જૂનું. એમાં શું મોડે કરવાનું હોય? પછી તમને એ પણ કીધું છે રકમ વાંચો તો પહેલા આપે તે જૂનું પ્રમાણ, પછી આપે તે 90. 9 પ્રમાણ 90 નહીં. કાન ખુલ્લા રાખો ની. લાભ, તો લાભનું સૂત્ર શું થવાનું છે? નવો ભાગ માઇનસ જૂનો ભાગ. અને ત્યાગનું સૂત્ર શું બનવાનું છે? જૂનો ભાગ માઇનસ નવો ભાગ. નામ લખી દઈએ. સાગર, સાગર, સરિતા અને કોઈનું લક એટલે કે પલક. સાગર જેસી આંખો વાલી સરિતા, જેને તમે તમારી આંખની પલક પર બેસાડીને રાખો. આવું ગીત પણ બની જાય એમાં. તો સૌપ્રથમ તો તમને દાખલામાં જે આપેલું છે તે પહેલા શું આપેલું છે કે હાલમાં એ લોકોનું પ્રમાણ આવી જા નહીં તો ત્યાં જતો કરે તો છે. હાલનું પ્રમાણ 3:3:2 છે. જે બદલીને અટકી જા નહીં, જે બદલીને 1:1:1 કરવાના છે. પહેલા આપે તે જૂનો માલ કહેવાય. શું કહેવાય? જૂનો. અને પછી જે આપે તે નવો કહેવાય. મારે નવો ભાગ જોઈએ તો લખો અહીંયા 1:1:1 અને 1 1 અને 1 થાય કેટલા? 3. વચ્ચે માઇનસ ના માઇનસ. બરાબર છે. નવો ભાગ પહેલા લખવાનો છે લાભમાં. જૂનો ભાગ કેટલો છે? 3 3 અને 2. સરવાળો કરે તો 3 3 ને 2 એટલે 8 થાય. બાજુવાળાને તો આખું ઊંધું આવવાનું. જૂનો ભાગ 3:3:2 અને છેદમાં લખવાના કેટલા? 8 માઇનસ બધામાં આવશે કેટલા? 1/3. હવે છેદ સરખા નથી, ક્રોસ ગુણાકાર કરવાનું. યાદ છે ને દરેકને ગુણાકાર? આ 1 નો ગુણાકાર 8 સાથે અને આ 3 નો ગુણાકાર 3 સાથે. પહેલા 1 વાળો ગુણાકાર કરવા જવાનો. કયો? 1 વાળો. 1 ગુણ્યા 8 એટલે 8. વચ્ચે માઇનસ ના માઇનસ. 3 ટાલી 9 અને છેદનો ગુણાકાર 8 ટાલી 24 એટલે -1/24 આવે. અને આપણે કીધું કે માઇનસમાં આપણે શું કરવું? ઊંધું લખવાનું. લાભ હોય એને શું કહેવાય? ત્યાગ કહેવાય. યાદ રહેશે? ત્યાર પછી 8 એકુ 8, 3 ટાલી 9, છેદમાં તો 1 જ ચાલે. તો આ ભાઈ પણ -1/24 આવે. માઇનસમાં એટલે એ પણ ત્યાગ કહેવાય. 8 એકુ 8 અને 3 દુ 6, છેદમાં 1 જ ચાલે. તો 2/24 આ એક જ લાભ લેવાનો છે. એમ કે બાજુવાળા તમે ગુણાકાર કરો તો 3 ટાલી 9, 8 એકુ 8, છેદમાં 1 જ ચાલે. તો 1/24 શું કરે? ત્યાગ કરે. આ બી શું કરે? ત્યાગ કરે. તમે ગણતરી ગમે તે કરો, ખબર પડી જ જાય કે ત્યાગ છે કે લાભ છે. 3 ટાલી 9, 8 એકુ 8, છેદમાં 24, 1/24. 3 દુ 6, 4 દુ 8. હા સાહેબ, નવું નવું લાવે એમને તમે કે તો માઇનસમાં ત્યાં લાભ લખવા જવાનું. બંને દાખલાનો કન્સેપ્ટ ક્લિયર થઈ જાય ને
હશે ને આટલું યાદ રહેશે? તો આના પછી તમારે સ્ક્રીનશોટ પાડી લેવાનો, પ્રેક્ટિસ છે. આમાં તમને છેદમાં આપેલા છે 9, 2, 3 ને 4 નો તમારે સરળ ફરી કરવા નહીં જવાનું, તૈયાર આપ્યું તૈયાર લખવા જવાનું. તમારો જૂનો ભાગ 5, 2 ને 2, તો છેદમાં 9, 9 થાય કે નહીં થાય? થાય ને. નવો ભાગ 2 ના છેદમાં 9 આપેલો જ છે, 3 છેદમાં 9 આપેલો જ છે, 4 છેદમાં 9 આપેલો જ છે. આ હોમવર્ક અને છેદ સરખા જ છે, તો 3 ના છેદમાં 9 માઇનસ 1 ના છેદમાં 9 માઇનસ 2 ના છેદમાં 9. હવે સીધું ગણવાનું ક્યારે છેદ સરખા હોય ત્યારે. આ કોની ગણતરી કરી નાખીએ આપણે? પહેલા જૂનો ભાગ લખ્યો અને પછી નવો ભાગ. તને શું કહેવાય? ત્યાગ કહેવાય. તમે લાભ પણ ગણી શકો. બરાબર છે. જઈએ આપણે નેક્સ્ટ દાખલા તરફ. હવે આપણે પ્રશ્ન નંબર 33 અને 34 માટેની તૈયારી કરવાના છે. એનો પણ તમારે પૂરો લેક્ચર જોવો હોય તે પણ તમને જાણી ગયા ને, ડિસ્ક્રિપ્શનમાં આપેલું છે. ડિસ્ક્રિપ્શનમાં તમને બધું જ આપેલું છે, દરેક ચેપ્ટરનું સંપૂર્ણ રિવિઝન, તે પણ સેક્શન વાઇઝ પૂરેપૂરા દાખલાઓ. પણ તમને એકવાર મારે રિવિઝન કરાવવું પડે, એટલે ફરી પાછું આપણે લેક્ચર બનાવેલું છે, તેમાં તમને ચેપ્ટરનો ટૂંકસાર આપવામાં આવે છે. બરાબર છે. તો માલ મિલકત નિકાલ ખાતું એક થિયરી અથવા એની આમનોંધ પૂછાય. પરીક્ષામાં બીજું કઈ પૂછતા નથી કે ખાતું બનાવો કોઈ. બરાબર છે. માત્ર શું પૂછે? આમનોંધ અને ટૂંક નોંધ પૂછે. તો મોટે ભાગે માલ મિલકત નિકાલ ખાતું પૂછે. માલ મિલકત નિકાલ ખાતું શાના માટે બનાવવામાં આવે? મને ખબર નથી સાહેબ. આપણે વાંચીએ જો. તને ખબર નથી એના માટે જ. તો માલ મિલકત નિકાલ ખાતું એટલે રિયલાઇઝેશન અકાઉન્ટ, કે ભાઈ પેઢીનું જ્યારે વિસર્જન થાય તે સમયે પેઢીની મિલકત અને દેવાના નિકાલ માટે આપણે જે અસર આપવા માટે જે ખાતું બનાવીએ એને માલ મિલકત નિકાલ ખાતું કહેવાય. જો ટૂંક નોંધની તમને એક પરીક્ષામાં પૂછે પુનઃ મૂલ્યાંકન ખાતું એટલે શું, માલ મિલકત નિકાલ ખાતું એટલે શું, તમને પૂછી નાખે. પુનઃ મૂલ્યાંકન આવી શકે. બરાબર છે. તો તમને આવડું છે કે વિસર્જન થાય તે સમયે પેઢીની મિલકત અને દેવાનો નિકાલ કરવા માટે તૈયાર કરવામાં આવતું ખાતું એટલે માલ મિલકત નિકાલ ખાતું. વિસર્જન સમયે ચોપડા બંધ કરવાના, તે સમયે રોકડ બેંક સિવાયની, શબ્દ જોજો ખાસ, રોકડ બેંક સિવાયની બધી મિલકત અને દેવા બંધ કરીને માલ મિલકત નિકાલ ખાતા ચોપડામાં લઈ જવાના. મિલકતોની ઉપજ રોકડ ખાતે, ઉધારી માલ મિલકત નિકાલ ખાતે જમા કરવાનું. અને દેવા આપણે ચૂકવવા પડે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર કે રોકડ ખાતે શું કરવાનું? જમા કરવાનું. માલ મિલકત નિકાલ ખાતાનો તફાવત કરીએ, એ તફાવતમાં નફો કે નુકસાન હશે તો એ તફાવત આપણે ક્યાં લઈ જવાનું? ભાગીદારને આપવાનું. ત્યાં વેચી આપણે નફા નુકસાનના પ્રમાણમાં નફો તેમના મૂડી ખાતે જમા થાય, ને જો નુકસાન આવતું હોય તો મૂડી ખાતે શું થવાનું છે? ઉધાર કરવાનું. બરાબર છે. તો આ પ્રકારનું જે બને તેને શું કહેવાય? માલ મિલકત નિકાલ ખાતું. અને યાદ રાખજો પરીક્ષામાં 1 માર્કમાં પૂછાય કયા પ્રકારનું છે ખાતું માલ મિલકત? ઉપજ ખર્ચ. આટલું યાદ રહી ગયું વાંચતા પૂરી. આટલા તમને 3 માર્ક આપવાના છે. કેટલા? 3. ગયા વર્ષે નથી પૂછ્યું, એના આગલા વર્ષે નથી પૂછ્યું, 26 મે. બરાબર છે. તમારે બાકીની આમનો શીખવા માટે નંબર 33 34 ની લિંક આપેલી તમે જોઈ શકો છો. બરાબર. હવે આપણે જોઈએ આગળ કે આમાં આમનોન જે છે એ કેવી રીતના લખાય. સાહેબ અમારે નથી જોવો, મજાક બતાવી દેવો ને, અમે તો બહુ હોશિયાર. તો જેને શીખ્યું તે લોકો ત્યાં જઈને જોઈ શકે છે. અહીંયા ટૂંકમાં ચાલતું છે, ત્યાં પૂરેપૂરું પિક્ચર છે, ટ્રેલર ચાલતું છે. હવે તમને પરીક્ષામાં માલ મિલકત નિકાલ ખાતું તૈયાર કરવાનું આપવાનું નથી, તમને માત્ર આમનોન લખવા આપવાના છે. આપણે બધી 8 આમનોન જોવાના છે અને પછી આપણે આપણો લેક્ચર પૂર્ણ કરવાના છે. બરાબર. અને અંતની 5 મિનિટ हमने अब तक क्या पढ़ा, कैसे पढ़ा, क्यों पढ़ा એ પણ જોવાના છે. તો સૌપ્રથમ તો યંત્રની ચોપડે કિંમત આપી 50,000, જે ભાગીદાર દર્શન 55,000 માં લે જાય એમ કે. તો તમે 33 34 નંબરનો જે લિંક ખોલો ત્યારે તમને બધી જ માહિતી આપી છે કે કેમ મિલકત ઉધાર થાય, એને જમા કરી દેવાની, દેવાને કેમ, અથવા હમણાં જે આપણે ખાતું શીખ્યા તેનામાં તમને વધુ ખ્યાલ આવે. બરાબર છે. હું તમને ફરી એકવાર રિપીટ કરી આપું ટૂંકમાં
કે માલ મિલકત નિકાલ ખાતાની લગતી આમ નોંધ હોય એટલે કે વિષયને લગતી ત્યારે તમારે અડધું વાંચવાનું, જો અલ્પવિરામ આપે પૂર્ણવિરામ આપે તો અટકી જવાનું, થોડું વિચાર કરવાનો. તો અહીંયા આપણી પર અલ્પવિરામ છે, અહીંયા બ્રેક મારીએ. યંત્રની ચોપડે કિંમત આપે કેટલી? 55,000. તમને કીધું જ છે કે માલ મિલકત નિકાલ ખાતું રમાડવાનું છે. મિલકતની કઈ બાકી આવે? ઉધાર. મહેમાન આવે ઘરમાં તે શું થઈ જાય? જમા. તો આપણે પહેલી આમ નોંધ લખવાની હશે, તમારે ખાના બનાવવાના. બાબત જે પરીક્ષા નથી પૂછતા એ પણ યાદ રાખજો. તો લખવાનું માલ મિલકત નિકાલ ખાતે ઉધાર 50,000. તે યંત્ર ખાતે ₹50,000. અને કહેવાય જોગવાઈ. આપણે માલ મિલકત નિકાલ ખાતા મિલકત શું કારણે ઉધાર કરવાની આવે, એની ખતવણી જ કરતા છે, બરાબર. પછી એને ભાગીદાર લઈ જાય એટલે ભાગીદાર પર આવવાનું. તો ભાગીદારના મૂડી ઓબ્લિક ચાલુ ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે લઈ જવાનો છે 55 માં, તો લખવાના કેટલા? 55,000. સંપૂર્ણ માહિતી માટે હા ડિસ્ક્રિપ્શનમાં જોઈ લો, લિંક પર ક્લિક કરો પછી તે છો થઈ જાઓ. સેક્શન સી નું બધું આપવાના છે એમાં ટૂંકસાર યાદ રહેશે આટલું. ત્યાર પછી નંબર 2 દેવી હુંડી. એટલું દેખાય. દેવી હુંડી કઈ બાકી આવે? જમા, કારણ કે દેવાનું ઘરનું. જમાનું શું કરી દેવાનું? ઉધાર. તો દેવી હુંડી ખાતે શું કરી દેવાનું? ઉધાર. દેવી હુંડી ખાતે ઉધાર તે, હું ટૂંકમાં લખું, તમારે આખું લખવાનું છે પરીક્ષામાં, તે માલ મિલકત નિકાલ ખાતે 15,000. અને જે ભાગીદાર બીમલ ચૂકવવાનો સ્વીકારે તો ભાગીદાર બીમલના મૂડી ખાતે ઉધાર. ભાગીદારના મૂડી ખાતે ઉધાર. ભાગીદાર ચૂકવે ને એટલે ભાગીદાર ખાતામાં જમા થવાનું છે. માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે ભાગીદારના મૂડી ખાતે. નામ આપ્યું છે તો તમે તે લખી શકો, તે બીમલના મૂડી ખાતે 15,000 નું દેવું છે એ ચૂકવી આપવાનું. ધંધામાં એટલી એની મૂડી વધી જવાની આવું આવે. એક આમનોના માલ મિલકત ઉધાર થયો તો બીજામાં જમા થવાનો છે. જો જમા થાય તો ઉધાર થાય. જોઈ શકો પહેલામાં માલ મિલકત ઉધાર, બીજામાં માલ મિલકત જમા થયો. માલ મિલકત જમા, બીજામાં ઉધાર થયો. આ તમને યાદ રહેવું જોઈએ. ત્યાર પછી ત્રીજું જોઈએ. ભૂતકાળમાં આપણે પૈસા કોઈના બૂચ મરાઈ ગયેલા હતા આપણા, ત્યાં આપણે શું કરેલા? માંડી વાળલા. તો માંડી વાળે એની કોઈ નોંધ થતી નથી, પણ વસૂલ મળે એટલે રૂપિયા આવે એટલે રોકડ ઓબ્લિક બેંક ખાતે શું કરવાનું? ઉધાર કરવાનું. અને જમા કોને કરવાનું? માલ મિલકત નિકાલ ખાતે. કેટલા રૂપિયા લખવાના છે? 6,000. ખ્યાલ આવે? થઈ ગઈ નોંધ? બાકીના માટે તમે ડિસ્ક્રિપ્શનમાં આપેલો બરાબર છે, તેમાં તમે જેને ક્લિક કરો બધું જ તમને ત્યાં આપેલું છે. હવે આપણે જોઈએ કે આપણે શું શીખ્યા, કેવી રીતના યાદ રાખવાનું છે. તો પહેલા તો આપણે એવું શીખ્યા કે સેક્શન સી 31-36 નંબર પર આપેલો છે, જેમાં મારા ચેપ્ટર કયા કયા આવવાના છે. તો મારા ચેપ્ટર આવવાના છે આટલા. તમને દેખાવું છે કે પ્રવેશ, હા ભાગીદારી પેઢીનો પ્રવેશ, વિષય પ્રવેશ ભાગીદારનો, જેમાં નંબર 31 પર એક દાખલો આવવાનો છે. 11 માંથી 1. મેં બધા દાખલા જોયા છે, તમારે લિંક ખોલીને જોવાનું. ત્યાર પછી નંબર 32 માટે ત્યાગ લાભના દાખલા, 33-34 માટે વિસર્જન આમ નોંધ, બરાબર, અથવા ટૂંક નોંધ. આવતીકાલે પાર્ટ 2 માં ડિબેન્ચરની બધી જ આમ નોંધ જે પણ જરૂર છે બધી તમને કરાવવામાં આવશે, બરાબર છે. જે મહત્વની છે તે તો લેક્ચર જોવાનું બિલકુલ ભૂલતા નહીં. હવે આપણે આમાં જે શીખ્યા તે
કે 31 નંબર પર આપણે રકમ કેવી રીતના વાંચવી, મોટે ભાગે ભૂલ નોંધ આપવામાં આવે, નફા નુકસાનનું પ્રમાણ શાના માટે આપવામાં આવે, શું અંદર હોય કે તમને કંઈ નવું જાણવા મળે, ત્યાર પછી ત્યાગ લાભમાં તમારે યાદ રાખવાનું કે શું ગણામણ કરવા જવાનું, આમ નોંધમાં માલ મિલકત નિકાલ ખાતું ગરબા રમે ઉધાર જમા, બરાબર એટલું તમારે જોઈ લેવાનું. મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં. ડિબેન્ચરની બધી માહિતી જોવાના છે, એની પણ લિંક તો આપવામાં આવશે, પણ તમને થોડું અલગ પ્રકારનું નવું રિવિઝન જોવા મળશે. મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં.